સાહેબ, જીવનમાં જે થતું હોય એ જ થાય. પ્રભુ નદી તળાવ ભરે, બાકી ઘડા તો જાતે જ ભરવા પડે. જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરો સાહેબ. દરજી અને સુથારના નિયમની જેમ માપવું 2 વાર, કાપવું 1 જ વાર. જીવનમાં જેવું ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે ને સાહેબ, તેવા કોઈ શિક્ષક પણ ના શીખવી શકે. સાહેબ, સત્ય સૂરજ જેવું હોય છે. એ થોડીક વાર સંતાઈ તો શકે છે, પણ એ રહે છે હંમેશા માટે. પોતાની ભૂલ કબૂલ કરી લેવાથી 2 વસ્તુ થાય છે સાહેબ. આત્માને હળવાશ થાય અને સંબંધ ટકી જાય છે. ભગવાન પર ભરોસો રાખજો સાહેબ, કેમ કે એ સારું છીનવી લે છે તો તે બહુ સારું આપે પણ છે. એકલી વ્યક્તિઓ આનંદમાં રહી શકે છે સાહેબ, પણ ઉત્સવ તો પરિવાર સાથે રહેનાર જ મનાવી શકે છે. ભગવાન બધાને એક સરખો જ સમય આપે છે સાહેબ, પણ એને કેવી રીતે ઉપયોગ કરવો એ તો તમારી ઉપર છે. સરસને બદલે સરળ બનવાનો પ્રયત્ન કરીએ સાહેબ, કારણ કે સરસ માત્ર આંખો સુધી પહોંચે છે, જ્યારે સરળ હૃદય સુધી પહોંચે છે. જોયાનું ઝેર, સાંભળ્યાની ગેરસમજ અને વાણીનું વિષ જીવનમાં હંમેશા વાવાઝોડું લાવે છે. વિચારવા દો જેને જે વિચારવું હોય એ સાહેબ. જરૂરી નથી કે દરેક માણસ આપણી વાસ્તવિકતા સમજવાને લાયક હોય. જેમ જેમ નામ તમારું ઊંચું થાય તેમ તેમ શાંત રહેતા શીખો સાહેબ, કારણ કે અવાજ હંમેશા સિક્કાઓ જ કરે છે, નોટો નહીં. વધારે પડતી ઈચ્છાઓ જ અશાંતિનું મૂળ છે સાહેબ. પૂરી ન થાય તો ગુસ્સો આવે અને પૂરી થાય તો લોભ જાગે. મિત્રો, દરરોજ આવા નવા ગુજરાતી સુવિચાર માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.